વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત વિષયમાં આપણે પ્રકરણ 15 સંભાવનાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે અગાઉના લેક્ચરમાં સંભાવનાની પ્રાથમિક માહિતી, એની થિયોરિટિકલ માહિતી છે તેની વાત કરી છે. એ તમે બરાબર યાદ રાખી જશો. સંભાવના એટલે શું એ સમજ્યા, સંભાવનાનું સૂત્ર સમજ્યા, શક્ય ઘટના, ચોક્કસ ઘટના, પરસ્પર નિવારક ઘટનાઓ, આવા બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો છે. અને આજે હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું. દાખલા ગણવા માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું કહ્યું છે. પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા અપોન કુલ પરિણામોની સંખ્યા એ સંભાવનાનું મૂલ્ય આપશે. આ એકમાત્ર સૂત્ર આપણે આખા ચેપ્ટરમાં યુઝ કરવાના છીએ. સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 1, જેની રકમ અહીં લખેલી છે, જોઈએ એકવાર એને સમજીએ. ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા બાઉન્ડ્રીની બહાર મોકલ્યો. તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. સંભાવનાનો કોઈ પણ દાખલો જ્યારે આપણે ગણીશું ત્યારે સૌપ્રથમ આપણે રકમ પરથી નક્કી કરીશું કે કુલ પરિણામોની સંખ્યા કેટલી છે. તો અહીં કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે એનો આપણે વિચાર કરીએ. તો એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી, એટલે કુલ કેટલી વખત દડા નાખવામાં આવ્યા છે? 30 વખત. એમાંથી 6 વાર દડાને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો છે. તો કુલ કેટલી વખત દડા નાખવામાં આવેલા છે? 30 વખત. તો અહીં કુલ પરિણામોની સંખ્યા થઈ જશે 30. ત્યાંથી આપણે શરૂ કરીએ લખવાનું. અહીં કુલ પરિણામોની સંખ્યા બરાબર 30 છે. આપણને શેની સંભાવના શોધવાની કીધી છે? દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની છે. હવે 30 દડામાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો છે, પણ આપણે સંભાવના શોધવાની છે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની. તો 30માંથી 6 વાર દડાને બહાર મોકલ્યો, તો કેટલી વખત ના મોકલ્યો એ નક્કી કરવું પડે. કેવી રીતે? 30માંથી 6 બાદ કરીને. તો અહીં આપણે સૌપ્રથમ લખ્યું છે કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 30 છે. હવે આપણે જે પ્રશ્ન શોધવાનું છે એના માટે આ રીતે લખીશું. ધારો કે ઘટના એ, એટલે આપણો પ્રશ્ન, દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તે ઘટના. તો અહીં આપણે લખીશું કે દડાને 30 - 6 બરાબર 24 વખત બહાર નથી મોકલ્યો. એટલે પરિણામોની સંખ્યા આપણે કેટલી ગણવાની? બહાર ન મોકલ્યો હોય તે માટેની 24. માટે ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 24. તો ઘટનાના પરિણામો 24 થયા અને કુલ પરિણામો 30 છે. એ બંનેનો ગુણોત્તર જે ઘટના એની સંભાવના આપે. માટે ઘટના એની સંભાવના, જેને આપણે પી ઓફ એ કહીશું, તો ઘટના એના પરિણામોની સંખ્યા અપોન કુલ પરિણામોની સંખ્યા. આવું ન લખો તો ચાલે, સીધું લખી શકાય, પણ આપણે પહેલો દાખલો છે એકવાર લખીએ. ઘટના એના પરિણામોની સંખ્યા અપોન કુલ પરિણામોની સંખ્યા. હવે ઘટના એના પરિણામો એટલે દડાને બહાર નથી મોકલ્યો એના 24, અને કુલ પરિણામોની સંખ્યા આપેલી છે આપણને 30. તો અહીંયા 24/30 એનો ગુણોત્તર આપણે વિચારીએ, સાદુરૂપ આપીએ તો 6 ચોક 24 અને 6 પંચા 30 માટે આપણને જવાબ મળશે 4/5.
તમે દશાંશ સ્વરૂપમાં જવાબ લાવી શકો છો, આવી રીતના ગુણોત્તર સ્વરૂપમાં લખશો તો પણ ચાલશે. 4/5 શોધશો તો એ જવાબ 0.8 આવશે. પણ 4/5 તમે જુઓ, અંશ નાનો છે, છેદ મોટો છે, એટલે ગુણોત્તર 1 કરતાં નાનો છે, એટલે આપણી સંભાવના તો 1 કરતાં ઓછી આવવાની જ છે, એ આપણને ખબર જ છે. હવે જો આપણને અહીંયા એવું કીધું હોત કે દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો હોય તેની પણ સંભાવના શોધો, તો સીધી આપણને માહિતી આપેલી જ હતી. 6 વાર બહાર મોકલ્યો છે ને, તો એ વખતે પરિણામોની સંખ્યા 6 લેવાની થાત, તો સંભાવનાનું મૂલ્ય શોધતી વખતે 6/30 લખવાનું થાત. 6 × 35 1/5 આવો જવાબ આવે. સમજો છો ને વાત? એટલે જે પ્રશ્ન પૂછ્યો છે ને એને અનુરૂપ પરિણામોની સંખ્યા નક્કી કરીશું, ઘટનાનું નામ પણ આપી દઈશું અને ગુણોત્તર લખીશું, એટલે આપણને સંભાવનાનું મૂલ્ય મળશે જ. એટલે અહીં આપણે નોંધવાનું શું થયું, કોઈ પણ દાખલો ગણવાની શરૂઆત કેવી રીતે કરીશું? કુલ પરિણામોની સંખ્યા નક્કી કરો, જે પ્રશ્ન પૂછ્યો હોય એને ઘટનાનું નામ આપતા જાઓ, એના પરિણામો નક્કી કરો અને એનો ગુણોત્તર લખો, એટલે સંભાવના આપણને મળી જશે. અને સંભાવના આપણને 0, 1 અથવા એની વચ્ચે જ મળશે, એ આપણે થિયરીમાં સમજ્યા છીએ. ઓકે, આને અનુલક્ષીને આપણે હવે આગળ દાખલા ગણીશું. હવે આપણે દાખલા નંબર 2ની વાત કરીશું. રકમ જોઈએ પહેલાં. 2 બાળકો ધરાવતા 1500 કુટુંબોને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી મેળવવામાં આવી છે. માહિતીમાં એવું કહે છે કે કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2, 1 અથવા 0 હશે અને એવા કુટુંબોની સંખ્યા એટલે કે 2 છોકરીઓ ધરાવતા કુટુંબોની સંખ્યા 475, એક છોકરીએ ધરાવતા કુટુંબની સંખ્યા 814 અને એક પણ છોકરી ન હોય તેવા કુટુંબોની સંખ્યા 211 છે. તો અહીં યાદચ્છિક રીતે કુટુંબને પસંદ કરવામાં આવે તો 2 છોકરી હોય, 1 છોકરી હોય, એક પણ છોકરી ન હોય તેની સંભાવના શોધવાની છે. અને અંતમાં આપણે એવું પણ નક્કી કરીશું કે બધી સંભાવનાઓનો સરવાળો કરો અને એ 1 થાય છે તે નક્કી કરો. તો અહીં આપણે સંભાવના તો શોધવાની જ છે અને સંભાવના શોધવી હોય એટલે સૌથી પહેલું આપણું કામ શું? કુલ પરિણામોની સંખ્યા નક્કી કરવાની છે. કેટલા કુટુંબોને પસંદ કર્યા છે? 1500. માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી થવાની? 1500. તો અહીં કુલ પરિણામોની સંખ્યા બરાબર 1500. પહેલું કામ આપણું પતી ગયું. હવે પહેલો પ્રશ્ન શું છે? 2 છોકરીઓ હોય તો આપણે એને ઘટનાનું નામ આપીશું. હવે ધારો કે ઘટના એ યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં 2 છોકરી હોય. હવે તમારે કોષ્ટકમાં જોવાનું છે કે 2 છોકરીઓ ધરાવતા કુટુંબોની સંખ્યા કેટલી છે? 475. માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી થવાની? 475. ઘટના એ માટેની વાત કરી રહ્યા છીએ. માટે ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 475. કોષ્ટક પરથી જ નક્કી કરવાનું છે. 2 છોકરીઓ ધરાવતા કુટુંબોની સંખ્યા 475 આપી છે, માટે ઘટના એના પરિણામોની સંખ્યા 475. તો માટે ઘટના એની સંભાવના P ઓફ A. હવે આપણે દરેક વખતે સૂત્ર નથી લખવાના, આપણને ખબર છે, ડાયરેક્ટ જ લખીશું. ઘટના એના પરિણામોની સંખ્યા 475 અને કુલ પરિણામોની સંખ્યા 1500 થશે. અહીં 25 વડે ભાગ ચાલશે. 25 ભાગ ચલાવશો એટલે અહીંયા 19 આવશે અને અહીંયા 25 ભાગ ચલાવશો એટલે 60 આવશે. તો આપણને જવાબ મળશે અહીંયા 19/60. 19 અવિભાજ્ય છે, આગળ ભાગ ચાલતો નથી. સમજો છો ને વાત? શું કરવાનું છે, શું કરી રહ્યા છીએ? કુલ પરિણામોની સંખ્યા નક્કી કરી, પહેલા પ્રશ્નને ઘટના એ નામ આપ્યું, એના પરિણામોની સંખ્યા નક્કી કરી અને સંભાવનાના સૂત્રમાં મૂકીને સાદરૂપ આપી દીધું છે. બસ આ જ આપણું કામ છે આખા ચેપ્ટરમાં. ચલો હવે બીજો પ્રશ્ન શું છે? 1 છોકરી હોય તો હવે આ જ પ્રકારે લખીએ. આગળ લખ્યું એમ જ. ધારો કે ઘટના બી યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં 1 છોકરી હોય.
જુઓ કોષ્ટકમાં એક છોકરી ધરાવતા કુટુંબોની સંખ્યા કેટલી છે? 814 છે. માટે ઘટના બીના પરિણામોની સંખ્યા 814. તો હવે સંભાવના શોધી નાખીએ. ઘટના બીની સંભાવના, જેને આપણે પ્રોબેબિલિટી ઓફ બી, પી ઓફ બી કહીશું, 814/1500. 2 ભાગ ચાલશે, 407 અને અહીંયા થઈ જશે 750. તો 407/750 આ સંભાવના થઈ ગઈ છે. ચલો હવે ત્રીજું પણ ફાવશે જ ને? શું કરવાનું છે? ત્રીજા પ્રશ્નને ઘટના સી નામ આપો. એક પણ છોકરી ના હોય તેની સંભાવના શોધવી છે. તો ધારો કે ઘટના સી યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ન હોય, 0 છોકરી હોય. જુઓ કોષ્ટકમાં 0 માટે કેટલી સંખ્યા આપેલી છે? 211. માટે ઘટના સીના પરિણામોની સંખ્યા બરાબર 211. હવે શોધી નાખીશું આપણે સંભાવના. માટે ઘટના સીની સંભાવના, જેને આપણે પી ઓફ સી કહીએ, સીના પરિણામો 211, કુલ પરિણામો 1500 છે. અવિભાજ્ય સંખ્યા છે 211, ભાગ ચાલશે નહીં. તો આમ આપણને 3 બાબત માટે જે સંભાવના પૂછી હતી એ મળી ગઈ છે. પણ એક પ્રશ્ન બીજો આપણને શું આપ્યો હતો કે બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે કે નહીં તે આપણે નક્કી કરવું છે. તો આપણી પાસે ઘટના એની સંભાવના છે, ઘટના બીની સંભાવના પણ છે, ઘટના સીની સંભાવના પણ છે. ત્રણેયનો આપણે સરવાળો કરી જોઈએ, જવાબ 1 આવે છે કે નહીં એ ખબર પડે. તો માટે બધી સંભાવનાનો સરવાળો એટલે કે 19/60 પ્લસ 407/750 પ્લસ 211/1500. હવે તમે સમજશો કે આ 60 એ 1500નો ભાગ ચલાવ્યો એટલે આવ્યા હતા. અહીંયા પણ 750 એ 1500માં ભાગ ચલાવ્યો હતો એટલે આવ્યા હતા. અને અહીંયા તો 1500 છે જ. તો બધાનો લસા શોધીશું ને તો એ 1500 જ આવશે. તો અહીં લસા આવશે 1500. તો અહીંયા 60 છે, ત્યાં નીચે 1500 લાવવાના થાય. તો અહીંયા જેમ તમે છેદ ઉડાડ્યો હતો 25 છે, તો અહીંયા 25નો ગુણાકાર કરશો અહીંયા એટલે તમને મળી જશે 475. અહીંયા 2 વડે ગુણાકાર કરશો એટલે મળશે 814. અને અહીં તો આપણી પાસે 211 છે જ. ઉપલા 3 સંખ્યાઓનો સરવાળો કરશો તો એ તમને મળશે 1500 અને છેદમાં પણ છે 1500, ઉડી જશે ને. આને પ્રાથમિક ઘટના પણ કહી શકીશું અથવા તો પરસ્પર નિવારક ઘટના છે એવું પણ કહીશું. અને આપણે એક પરિણામ સમજ્યા હતા કે તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 આવે છે. અહીં પણ સરવાળો કેટલો આવ્યો છે? 1 આવ્યો છે. સમજો છો? બહુ ઇઝી છે ને. શું કરવાનું? સૌથી પહેલાં કુલ પરિણામોની સંખ્યા, જે પ્રશ્નો હોય એને ઘટનાનું નામ આપવાનું, પછી એના પરિણામોની સંખ્યા નક્કી કરવાની, પછી સૂત્રમાં કિંમત મૂકીને ગુણોત્તર શોધવાનો, એટલે સંભાવના મળી ગઈ. છે ને ઇઝી? ચલો આગળ વધીએ. દાખલા નંબર 3 આપણને આપ્યો છે. એમાં એવું કહે છે કે આગળ પ્રકરણ નંબર 14માં આપેલા ઉદાહરણ નંબર 5ને જુઓ. એટલે પરીક્ષામાં આપણને આવું ન પૂછે કે આગળ પ્રકરણ નંબર 14માં આપેલા ઉદાહરણ નંબર 5ને જુઓ. એ તો જે માહિતી છે તમને આપે. કઈ માહિતી છે હું તમને કહું. ધોરણ 9ના 40 વિદ્યાર્થીઓના જન્મનો મહિનો દર્શાવતો આપણને લંબાલેખ આપેલો છે. એ જે આલેખ આપ્યો છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને મહિનાના નામ આપ્યા છે અને અહીંયા જુદી જુદી સંખ્યાઓ છે. અહીંયા મેં ફક્ત ઓગસ્ટ મહિનાની જ સંખ્યા લખી છે કારણ કે આપણે અહીંયા શોધવાનું શું છે? વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો. એટલે ઓગસ્ટ માસ માટેના પરિણામોની સંખ્યાની આપણી જરૂરિયાત હતી એટલે આપણે ફક્ત અહીં ઓગસ્ટ માસને જ દર્શાવ્યો છે. બાકી બધામાં સંખ્યા છે પણ આપણને પૂછ્યું છે શેના માટે? ઓગસ્ટ.
ઓગસ્ટની જગ્યાએ જો બીજો કોઈ માસ પૂછ્યો હોત તો આપણે એ મહિના માટેના જે વિદ્યાર્થીઓની સંખ્યા છે ને એ વિચારવાની થાય, પણ આપણી જરૂરિયાત ફક્ત ઓગસ્ટની હતી એટલે આપણે અહીંયા ઓગસ્ટ માસની જ સંખ્યા દર્શાવી છે 6. ચલો શોધવાનું શું છે? સંભાવના ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની. તો સૌથી પહેલું કામ શું કરવાનું? બોલો શું કરશો? કુલ પરિણામોની સંખ્યા નક્કી કરીશું. કેટલા વિદ્યાર્થીઓ છે? 40. તો શરૂ કરીએ આપણે. અહીં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે, માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 40 થશે. હવે પ્રશ્ન છે એને ઘટનું નામ આપી દઈશું. ધારો કે ઘટના એ વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તો એના પરિણામો કેટલા છે? 6. માટે ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 6. સંભાવના શોધી નાખીએ. માટે ઘટના એની સંભાવના, જેને આપણે કહીશું P of A, પ્રોબેબિલિટી ઓફ A. ઘટના એના પરિણામો 6 છે અને કુલ પરિણામોની સંખ્યા 40 છે. 2 ભાગ ચાલશે. 2 તારી 6, 20 દુ 40, 3/20. સમજો છો ને? બહુ ઇઝી છે. દાખલા નંબર 4 જોઈએ. 3 સિક્કાઓ એક સાથે 200 વખત ઉછાળવામાં આવ્યા છે. કેટલી વખત? 200 વખત. તો અહીંયા આપણે લખીશું અહીં કુલ પરિણામોની સંખ્યા બરાબર 200. 2 વાર છાપ મળે તેની સંભાવના શોધવાની છે. ધારો કે ઘટના એ 2 વાર છાપ મળે તે ઘટના. હવે તમારે કોષ્ટકમાં જોવું પડશે. 2 વાર છાપ મળે એના પરિણામોની સંખ્યા કેટલી આપેલી છે? 72. સમજી ગયા ને? 2ની જગ્યાએ 3 કે 1 છાપ કે છાપ ન મળે આવું કંઈ પણ પૂછે તમારે કોષ્ટકમાં જોઈને પરિણામો નક્કી કરવાના. માટે ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 72. 72 થઈ ગઈ. માટે ઘટના એની સંભાવના, જેને આપણે પ્રોબેબિલિટી ઓફ A, P of A કહીએ, તો એ 72/200. 8 ભાગ ચાલશે. 8 × 9 = 72 અને 8 ભાગ ચલાવો એટલે 25. તો જવાબ મળે છે 9/25. છે ને? ઇઝી દાખલાઓ. શું કરવાનું? કુલ પરિણામોની સંખ્યા નક્કી કરવાની, પ્રશ્ન અને ઘટનાનું નામ આપવાનું, એના પરિણામો નક્કી કરવાના અને એનો ગુણોત્તર. સંભાવના મળી જશે. ખૂબ જ પ્રાથમિક પ્રકારની સંભાવનાની વાત આપણે કરી રહ્યા છીએ. ઇઝી દાખલાઓ છે. લખવાની પદ્ધતિ એકવાર મગજમાં ગોઠવી નાખવાની છે. કોઈપણ દાખલામાં આ જ રીતે તમારે લખવાનું થશે. એટલે વ્યવસ્થિત રીતે રકમ વાંચીને પછી દાખલા ગણજો.